हेलो फ्रेंड्स, આજના આપણા ટોપિકની અંદર બીકોમની અંદર આવતું ચેપ્ટર છે વેલ્યુએશન ઓફ ગુડવિલ. વેલ્યુએશન ઓફ ગુડવિલ આઈએમપી ચેપ્ટર છે કારણ કે આના આધારે તમારું નેક્સ્ટ ચેપ્ટર વેલ્યુએશન ઓફ શેર્સ એ ડિપેન્ડ્સ હોય છે. વેલ્યુએશન ઓફ શેર્સની અંદર વેલ્યુએશન ઓફ ગુડવિલ એક એડજસ્ટમેન્ટ તરીકે આવે છે. તો જો આ વેલ્યુએશન ઓફ ગુડવિલ આપને આવડતું હોય તો વેલ્યુએશન ઓફ ગુડવિલ પ્લસ વેલ્યુએશન ઓફ શેર બંને ચેપ્ટર આપને આવડી જાય છે. ક્લિયર? સ્ટાર્ટ કરીએ વેલ્યુએશન ઓફ ગુડવિલ. બેઝિક ઇન્ટ્રોડક્શન લઈએ. આમ તો ગુડવિલ એટલે તમને ખ્યાલ હોય, કોમર્સના સ્ટુડન્ટ છીએ એટલે ગુડવિલ એ તમને ખ્યાલ હોય, ફ્રોમ ધ 12th તમે લર્ન કરતા આવો છો. તો સિમ્પલ વર્ડિંગ સાથે સ્ટાર્ટ કરીએ. Goodwill is the value of prestige of business. It is an intangible and yet it can realize some price if sold. So goodwill is the prestige of business. Business ની એક શાખ છે અને ઇન્ટેન્જિબલ છે, જેને આપણે જોઈ ન શકીએ અને જો વેચીએ તો કંઈક અમાઉન્ટ આપણે રિયલાઇઝ થઈ શકે. અને નોર્મલ લેંગ્વેજમાં વાત કરીએ તો બિઝનેસ વિચ અર્ન મોર પ્રોફિટ ધેન નોર્મલ પ્રોફિટ પજેસ ધ ગુડવિલ. મતલબ કે એવી કોઈ પણ કંપની, ઓર્ગેનાઇઝેશન કે એન્ટરપ્રાઇઝ કે જેને નોર્મલ પ્રોફિટ કરતાં વધારે પ્રોફિટ અર્ન થાય છે એવી ફર્મમાં ગુડવિલ હશે. ડેફિનેશન આપી છે, ઘણા બધા ઓથર્સ છે, એમાંથી એક સારા ઓથર્સની આપણે ડેફિનેશન વિશે ચર્ચા કરીએ. ઇન ધ વર્ડ ઓફ સ્પાઇસર એન્ડ સ્પેગલર, that element arising from the reputations, એવું એલિમેન્ટ કે જે અરાઇઝ થાય છે રેપ્યુટેશન, કનેક્શન્સ ઓર અધર એડવાન્ટેજીસ પજેસ્ડ બાય ધ બિઝનેસ. બિઝનેસ પાસે બિઝનેસની રેપ્યુટેશન્સ છે, એના કનેક્શન્સ છે કે બીજા એડવાન્ટેજ છે, એમાંથી એક એલિમેન્ટ અરાઇઝ થાય છે વિચ એનેબલ ઇટ ટુ અર્ન ધ ગ્રેટર પ્રોફિટ ધેન ધ રિટર્ન નોર્મલી ટુ બી એક્સપેક્ટેડ ઓન ધ કેપિટલ રિપ્રેઝેન્ટેડ બાય ધ નેટ ટેન્જિબલ અસેટ એમ્પ્લોયડ ઇન ધ બિઝનેસ. બિઝનેસની અંદર તમે જે અસેટની અંદર રોકાણ કર્યું, બરાબર, એ જે તમારી કેપિટલ છે એના ઉપર તમારી અપેક્ષાઓ પ્રમાણે તમને જે રિટર્ન મળે છે એની કરતાં વધારે તમને પ્રોફિટ અર્ન કરી આપતું એલિમેન્ટ, that is known as goodwill as per Spicer and Pagler. Clear? Now goodwill in accounting standard. So accounting standard 10 is related to property, plant and equipment, generally fixed asset. As per the accounting standard 10, now it is shifted to the accounting standard 26, intangible asset. Accounting for goodwill is divided into two categories, purchase goodwill and internally generated goodwill. તો બે પ્રકારની ગુડવિલ હોય છે, એક પરચેસ ગુડવિલ હોય છે અને એક ઇન્ટરનલી જનરેટેડ હોય છે. તો વોટ ઇઝ ધ પરચેસ ગુડવિલ? પરચેસ ગુડવિલ કોને કહેવાય એના વિશે આપણે જોઈએ. તો પરચેસ ગુડવિલ ઇઝ અ ડિફરન્સ બિટવીન excess of purchase price over the fair value of identifiable asset less liability acquired when a business is purchased. તો જ્યારે તમે કોઈકનો બિઝનેસ પરચેસ કરો છો તો એની જે ફેર વેલ્યુ છે આઇડેન્ટિફાયેબલ અસેટની માઇનસ લાયબિલિટી એક્સેપ્ટેડ, that is known as a net asset of the firm. કે નેટ અસેટ કરતાં તમે વધારે જે પેમેન્ટ કરો છો that additional payment known as purchase goodwill. As per accounting standard 26, intangible assets, whenever a business is acquired for a price payable in cash or in share or in otherwise, which is in excess of the value of net asset of the business takeover, the excess should be treated as goodwill. So as per accounting standard 26, જ્યાં એ લોકો કીધું છે કે જ્યારે તમે કોઈ બિઝનેસ પરચેસ કરો છો તો એની નેટ અસેટ પ્રાઇસ કરતાં તમે જે પણ એક્સ્ટ્રા પે કરો છો એને આપણે પરચેસ ગુડવિલ તરીકે લઈશું. નેક્સ્ટ છે ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ. વોટ ઇઝ ધ ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ? Goodwill which is not purchased or for which no consideration is given. તો અહીંયા આપણે ગુડવિલ કોઈ જગ્યાએથી બિઝનેસ પરચેસ નથી કર્યો અથવા તો કંઈ આપણે એને કન્સિડરેશન પે નથી કર્યું, બટ વિચ હેઝ અરાઇઝન ડ્યુ ટુ ધ કોમ્પિટન્સ, સ્કિલ, high quality of product or other favorable factor and the value of business exceed the net asset of business. It is termed as inherent. જ્યારે વેલ્યુ ઓફ
અસેટ ઓર બિઝનેસ એની બુક વેલ્યુ અને એની માર્કેટ પ્રાઇસ બિઝનેસની માર્કેટ વેલ્યુ જ્યારે એની બુક વેલ્યુ કરતાં વધી જતી હોય છે ત્યારે આપણે એવું કહી શકીએ કે એની ઇનહેરન્ટ ગુડવિલ છે. As per accounting standard 26 intangible asset as 26 treatment of goodwill in accounting is as follows, like internal generated goodwill is not recognized as asset. Internally generated goodwill આપણે recognize નથી કરતા, પણ as far as partnership are concerned, partner may raise and write off compulsorily the goodwill. So internally generated goodwill is not recognized as asset because it is not identifiable resource controlled by enterprise that can be measured reliable at cost. मतलब કે ફર્મની વેલ્યુ માર્કેટ વેલ્યુ વધારે છે એની નેટ અસેટ કરતા, તો એ વધારે હોવાના રીઝન ઘણા બધા ફેક્ટર હોય છે જે ક્લિયરલી આઈડેન્ટિફાયેબલ નથી અને એની કોસ્ટ કેટલી છે એ પણ આપણે રિલાયબલી મેઝર નથી કરી શકતા, એટલા માટે આપણે એને ઇન્ટરનલ જનરેટેડ ગુડવિલને રેકોર્ડ નથી કરતા. The difference between market value of business and the book value of its identifiable net asset at any point of time may be due to number of factors that affect the value of goodwill. So market value of business and the book value of identifiable net asset of the business represent so many factors. That's why internal generated goodwill cannot be recognized. The next is factor affecting the value of goodwill. These are the main points. Like first is the location of the business. Location of business is an important factor. કે તમારું બિઝનેસ છે એ મેઇન બજારમાં હશે તો ત્યાં નંબર ઓફ કસ્ટમર તમારી પાસે વધારે અવેલેબલ હશે તો એની ગુડવિલની વેલ્યુ છે એ હાયર હશે. પણ કોઈ ઓર જગ્યાએ કે રિમોટ પ્લેસ ઉપર તમારો બિઝનેસ હશે તો ત્યાં તમારી ગુડવિલની વેલ્યુ ઓછી હશે. ક્લિયર. સેકન્ડ છે લેન્થ ઓફ ધ બિઝનેસ, મીન્સ પીરિયડ ઓફ ધ બિઝનેસ. જો તમારો લોંગર ડ્યુરેશનનો બિઝનેસ હશે, મતલબ કે તમે બિઝનેસ છે લાસ્ટ 10 યર લાસ્ટ 20 યરથી કેરી ઓન કરો છો તો તમારી ગુડવિલની વેલ્યુ છે એ અપ હશે. પણ રિસન્ટલી ન્યૂ બિઝનેસ તમે સેટ કર્યો છે, નવો બિઝનેસ છે, તો એ કેસમાં તમારી ગુડવિલની વેલ્યુ ઓછી હશે. નેચર ઓફ બિઝનેસ. નેચર ઓફ બિઝનેસની અંદર ડિપેન્ડ કરે છે કે તમે જે બિઝનેસ કરો છો એ ગુડ્સ કયા પ્રકારના છે. નેસેસરી ગુડ્સ છે, જીવન જરૂરિયાતને પહોંચી શકાય તેવા ગુડ્સ, તો એ કેસમાં તમારી ગુડવિલ સ્ટેબલ રહેશે અને ઇન્ક્રીઝ થશે. પણ ફેશન્સ અને સિઝનલ બિઝનેસ છે તો એ કેસમાં તમારી ગુડવિલ છે એ સ્ટેબલ નથી રહેતી, ડાઉન થઈ જાય છે, ઓછી હોય છે. ફોર્થ છે પર્સનલ સ્કિલ ઓફ મેનેજમેન્ટ. જો પર્સનલ સ્કિલ ઓફ મેનેજમેન્ટને સારું હશે તો ગુડવિલ સારી હશે. ટ્રેડમાર્ક ઇઝ ઓલ્સો અ ફેક્ટર. જ્યાં તમારું ઓલરેડી એક ટ્રેડમાર્ક છે જે લોકો એના નામ ઉપરથી આવે છે. દેન મોનોપોલી કન્ડિશન્સ. મોનોપોલી કન્ડિશનના કેસમાં જ્યાં સુધી તમારી મોનોપોલી હોય છે ત્યાં સુધી ગુડવિલ હાઈ હોય છે. ગવર્મેન્ટ રિસ્ટ્રિક્શન્સ. સર્ટેન ગવર્મેન્ટ રિસ્ટ્રિક્શન ફેવરેબલ પણ હોઈ શકે અને અનફેવરેબલ પણ હોઈ શકે. ફેવરેબલ હશે તો ગુડવિલની વેલ્યુ ઇન્ક્રીઝ થશે, પણ જો અનફેવરેબલ હશે તો વેલ્યુ ડિક્રીઝ થશે. એન્ડ એની અધર ફેક્ટર્સ. Now for the method of valuation of goodwill. There are so many methods for the valuation of goodwill. Now the first is arbitrary assessment, second based on turnover, purchase of profit, capitalization of profit, purchase of super profit and annuity method. Clear? First આપણે ડિસ્કસ કરીએ arbitrary assessment. When the parties concerned do not base the valuation of goodwill on accounting data. આર્બિટરી અસેસમેન્ટ ક્યારે આવે? આર્બિટરી એટલે કે બંને પાર્ટીઓએ મ્યુચ્યુઅલી ડિસાઇડ કરી અધર ધેન ઓન અકાઉન્ટિંગ ડેટા. આપણા જે અકાઉન્ટિંગ ડેટા છે એના સિવાયના ફેક્ટર્સને કન્સિડર કરી અને મ્યુચ્યુઅલી જે ડિસાઇડ કરે એને કહેવામાં આવે છે આર્બિટરી અસેસમેન્ટ. જેમાં એવું પણ બને કે પરચેસર અથવા તો સેલર છે એ પ્રાઇસ કહી દે કે આટલી ગુડવિલ થશે અને સામેવાળી પાર્ટી એક્સેપ્ટ કરે. સમટાઈમ પરચેસર અને સેલર સિવાયનું થર્ડ પર્સન અપોઇન્ટ કરવામાં આવે અને એ ડિફાઇન કરે છે ગુડવિલ કે આટલી વેલ્યુ છે, બાકીના એક્સેપ્ટ કરે. ચેક કરીએ. આઈધર ધ પરચેસ ઓર સેલર with place the figure of goodwill and other party may accept it. So either a purchaser or the seller
which may place the figure of goodwill and the other party may accept it. Sometimes assessment is left to the third persons. This method is generally followed when no information about the earning capacity of business is available. This method only in a theoretical part, not on practical question. Next method જોઈએ based on turnover, मतलब के sales. In a certain business, gross income may be taken as a basis of valuation of it. In case of professional practice, this method is used. ઘણા બધા બિઝનેસ એવા છે કે જ્યાં એની અર્નિંગ કેપેસિટી પ્રોફિટની જગ્યાએ સેલ્સને ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. ઓલ ધ પ્રોફેશનના કેસમાં એ લોકો એની પ્રોફેશનલ ફીસ જે અર્ન કરતા હોય છે ટોટલ ઇન્કમ એને બેઝ રાખી અને ગુડવિલનું કેલ્ક્યુલેશન્સ કરતા હોય છે. The fees received should be divided into recurring fees and non-recurring fees. The goodwill should be based upon the recurring fees so that the goodwill may not have be paid in respect of exceptionally high amount of non-recurring fees that will be never received. मतलब કે જ્યારે ટર્નઓવર બેઝડ વાળું ગુડવિલનું કેલ્ક્યુલેશન થતું હોય તો એ કેસમાં ફીસ જે કાઉન્ટ કરવાની હોય, જે લોકો પ્રોફેશનલ પ્રેક્ટિસ કરે છે કે સોલિસિટર્સ છે એના માટે, તો એની જે ફીસ છે એ રિકરિંગ નેચરની હોવી જોઈએ, રેગ્યુલર હોવી જોઈએ, એક્સેપ્શનલ ફીસ ન હોવી જોઈએ, જેના કારણે એક ગુડવિલમાં આપણે ઇન્ક્લુડ નથી કરતા. કારણ કે એક્સેપ્શનલ ફીસ હોય તો આ વર્ષે મળ્યું, નેક્સ્ટ યર ન પણ મળે. સો ઓલ ધ રિકરિંગ ફીસ વિલ બી કન્સિડર. Next, valuation based on profit. In a profit, there are different methods. First is a average profit method. In this case, profit of the past few years are average as adjusted for any expected change in futures. તો એવરેજ પ્રોફિટમાં શું છે કે પાસ્ટ ફ્યુ યરના પ્રોફિટ આપણી પાસે અવેલેબલ હોય એનું આપણે એવરેજ લઈ, સાથે એનું આપણે એડજસ્ટમેન્ટ આપી જો કંઈ આપણા ફ્યુચર એક્સપેક્ટેશન હોય કે એક્સપેન્સ કે ઇન્કમ થતા હોય. ફોર એવરેજિંગ ધ પાસ્ટ પ્રોફિટ આઈધર સિમ્પલ ઓર વેટેડ એવરેજ મેથડ મે બી એમ્પ્લોયડ ડિપેન્ડિંગ અપોન ધ સર્કમસ્ટાન્સીસ. જ્યારે આપણે એવરેજ પ્રોફિટ કાઉન્ટ કરીએ છીએ, એવરેજ છે સિમ્પલ પણ હોઈ શકે અને વેટેડ એવરેજ પણ હોઈ શકે. તો ક્યારેક વેટેડ એવરેજ આવે અને ક્યારેક સિમ્પલ એવરેજ આવે. When there is a clear increasing or decreasing trend of profit, જ્યારે તમારી પાસે પાસ્ટ યરના જે પ્રોફિટ છે એમાં તમે ક્લિયરલી જોઈ શકો કે પ્રોફિટ ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડમાં છે અથવા તો પ્રોફિટ ડિક્રીઝિંગ ટ્રેન્ડમાં છે, then it is better to give the more weight to the profit of recent year than those of earlier year. એટલે કે તો આપણે વેટેડ એવરેજ મેથડને પ્રેફરન્સ આપવું જોઈએ. If there is no clear trend of profit, it is better to go by simple average profit. So either you can average the profit as per simple or weighted average. While calculating the average profit, only a pure business profit or say operating profit of business should be taken into considerations by eliminating non-operating profit. Here, details જોઈએ કે ના steps જોઈએ how the average profit can be calculated and the goodwill will be calculated as per average profit or a simple average or weighted average. Step 1, first we have to draw the table like particular year 1, 2, 3. If year wise adjustments are given, then the profit year wise, add all non-operating expense, example loss on sale of assets, interest on investments, etc. Then less non-operating income like profit on sale of investment, interest received on investments, etc. That is known as the average past adjusted profit. So first is a given profit in all the year, then add non-operating expense and deduct non-operating income of past. That's we got the average past adjusted profit. Step 2 is take the average of past profit, either simple or a weighted as per the case may be. So that is simple. If there is a simple average profit, then total of all profit divided by number of year, we got the average simple average profit. In case of weighted average profit, we provide the weight to number of year 1, 2, 3, 4. That's so average profit multiply weight, we got the weighted average profit. So total weighted average profit divided by number of weight, we find the weighted average profit.
Step number 3 is calculation of future maintainable profit or say adjusted average profit. The step 1 is past average adjusted profit as calculated in step 1. Add future income if any, less future expense if any. For the future expense, like कोई पार्टनर्स છે કે પ્રોપ્રાઇટર છે જેનો બિઝનેસ તમે પરચેસ કરો છો અને એને તમે મેનેજર તરીકે રાખવાના છો, એને તમારે રેમ્યુનરેશન્સ પે કરવાનું છે. સો રેમ્યુનરેશન્સ પે ટુ ધ પ્રોપ્રાઇટર ઓર પાર્ટનર ઇઝ ટ્રીટેડ એઝ અ ફ્યુચર એક્સપેન્સ, જે સેલિંગ ફોર્મને નથી થતો પણ તમારા માટે હોય છે. ક્લિયર છે? સો ફ્યુચર એક્સપેન્સ ઇફ એની. Then we got the adjusted average profit or the future maintainable profit. Now goodwill is adjusted average profit or the future maintainable profit multiply number of year purchase. So this way average profit base goodwill can be found out. Clear? The next is super profit method. As per the super profit method, step 1 is actual profit. Actual profit is nothing but the adjusted average profit or future maintainable profit as calculated in average profit method. Step 2 is capital employed. Capital employed can be calculated either on an asset route or in liability route. But asset route is very easy. A revised value of all asset. While we take the revised value of all asset, we keep in mind that the exclusion of goodwill and investment. જ્યારે આપણે રિવાઇઝ વેલ્યુ ઓફ અસેટ લેતા હોય ત્યારે ગુડવિલ જે બેલેન્સ શીટમાં હોય કાઉન્ટ નહીં કરીએ, ઇન્વેસ્ટમેન્ટ પણ કાઉન્ટ નહીં કરીએ. ઇન્વેસ્ટમેન્ટ આર નોટ ઇન્વેસ્ટેડ ઇન ધ બિઝનેસ, ઇટ ઇઝ આઉટ ઓફ બિઝનેસ, સો ઇટ ઇઝ નોટ કાઉન્ટેડ એઝ અ કેપિટલ પાર્ટ. સો રિવાઇઝ વેલ્યુ ઓફ ઓલ અસેટ્સ લેસ રિવાઇઝ વેલ્યુ ઓફ ઓલ લાયબિલિટી ટેકન, સો ડિફરન્સ ઇઝ કેપિટલ એમ્પ્લોયડ. Step number 3, expected rate of return. What is the expected rate of return? It's a simple normal rate of return plus risk rate of return in a business. Business છે તો એની અંદર risk પણ હોય છે, તો એક normal rate of return હશે અને risk rate જો આવેલો હોય તો બંનેનો total is known as a expected rate of return. Step number 4 is a normal profit or expected profit. So normal profit or expected profit can be calculated capital employed multiply expected rate of return. Yeah, what's the normal rate of return? Now the step 5 is super profit. The super profit is calculated actual profit as per step 1 minus expected profit as per step 4. After finding super profit, the goodwill is super profit multiply number of year purchase. Here, the next one is capitalization of super profit method. Step 1 to 5 are same as of super profit method. In the step 6 is the calculation of goodwill. The difference is a formula. Goodwill equal to super profit divided by normal rate of profit multiply 100. Capitalization of average profit method. Step 1, first you have to find out capitalized value of business, that is calculated average profit or say adjusted average profit divided by normal rate of return into 100. Then goodwill equal to capitalized value of business less capital employed. Here, and the last method is annuity method. So annuity method is step 1 to 5 same as super profit method. मतलब कि annuity method में super profit में जो first to 5 points છે same છે. 6 છે calculation of goodwill. So goodwill is calculated like super profit multiply annuity factor. If annuity factor not given in the question, then you can find out annuity factor equal to sigma 1 divide 1 plus r raised to n. R is a rate of return, n is a number of year purchase. For number of year purchase, 1 divide 1 plus r for the number of year purchase, 3 year, 4 year, 5 year, જેટલા આપ્યા હોય ત્યાં સુધી. Dear friends, so till that અત્યાર સુધી આપણે ગુડવિલ ને લગતા
આપણી બધી મેથડ વાઇઝના પોઈન્ટ ડિસ્કસ કર્યા અને ફોર્મ્યુલા ડિસ્કસ કર્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે એના પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે આપણે આગળ વધીશું. ક્લિયર? તો આજનો લેક્ચર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ. થેન્ક યુ.